જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં દો છો ને? ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા જબરદસ્ત મસ્ત મજાના વ્લોગની અંદર. કેમ છો બધાય? મજામાં ને? આ ટેન્શન ભરી દુનિયાની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. થોડીક વાર તમને બધાને છે ને હસી મજાક કરાવવાના છે. આજે ફરીથી પાછા અમે શૂટિંગમાં સરસ મજાને તૈયાર થઈ ગયા છીએ અને ત્યારબાદ હીરો અને હિરોઈન આવી ગયા છે મેચિંગ કપડાં કરીને. અને સિટીમાં હેરાસ પર શું ભાઈ આપણે હા. ગામડાના છીએ. હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, અમારી બધી મનોકામના પૂરી કરજે. અમારા ફિલ્મ બધા સુપર હિટ જાય એવી પ્રાર્થના કરું છું. અને આ ઝાડિયાને આવા નાવા રાખજે. કયા ઝાડિયા? હા બે એમ કે ઝાડિયો કે તો ઓલા એક નું બે થાય ઝાડિયાને એમ કહું છું. આવડા એમ ઝાડિયા કરીને કહી દે. લાજા ભાભો આવ્યો આજ. આજ બાપા એવા. કોઈ લાજ નહીં કાઢે દાદા. હાલો તમારા કટકો ઉતરો ના હવે કોઈના. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય. દાદા બોલતા શું હોય છે? અરે હા માડી. નવા આવ્યા સાહેબ એક્ટર. ચલો હવે હું સરસ મજાનું મુહૂર્ત કરી નાખું. હલ્યો ફોન પકડો મારો ઘડીક. ફોન પકડતા નથી આવડતું બ્લોગ. જય માતાજી, જય માતાજી. એક મિનિટ હાલો ફરીથી ચાલુ પડે ને. વિડીયોમાં તો આવી ગયા. આ હંસામાં ને ઓઢણું માથે ઓઢ્યું પણ ઓલો ઝાલર વાળો સણિયો નથી દેખાતો. માર બધું કેચઅપ કરવાનું હોય. માર પાપા. હે રામ રામ હું હંસામાં હું છું શૂટિંગમાં બહુ દાંત કાઢ્યા, બહુ દાંત કાઢ્યા, બહુ કાઢ્યા. પણ હું હા, હા, હી, બહુ દાંત કાઢ્યા. હા, હા, હી. આ હું. મને તો એમ થઈ ગયું. પણ ઈ હું તમારી આને લાવવા છે હો. આને ગૌઢા હાહુ કરી નાખવી. પણ હવે થોડીક હાહુ ચાલુ બદલી જાય. હંસામાં થોડીક કોમેડીની ઝલક બતાવો, થોડીક આશયની ઝલક બતાવો. તમારે આ પકડો જ મારા ફોન શીખવાડું. જો તમે મારા વેવાય છો, હું તમારો વેવાય છો ઈ રીતે રેડી. અને તમે છોકરીને તેડી ગયા છો અને તમે મોકલતા નથી. હું તેડવા આવ્યો. હા એમાં સામે લાવા ટૂંકા હાથ કરો. રેડી હાલો એક્શન. એ વેવાણ, દીકરીને મોકલવાની છે કે નહીં તમારી? એ નથી મોકલવી, નથી. કેમ? નથી મોકલવી. છૂટું કરવાનો વિચાર આ છે? છૂટું તો કોક કરવા આવે, ખબર પડી જાય. મોકલવી નથી ને પાછી છૂટું કરવું છે. હા, એવો કોણ તમારા ગામમાં ડાયો છે છૂટું કરવા ઊભો છે? આ આવે મારી સામે, ખબર પડી જાય. મોઢું આમ રાખવા ફૂકના લોંડા મારી માથે ઉડે છે. કઈ હું આવી ગયા વળે આટલે બધી હું પાવર કરો આ છો. પણ આવી જાય છૂટું કરવા તમારે કેવું હોય તો. ગોટાળો નતો ભાઈ, બદામ શક્કર લાવું. કાંઈ વાંધો નહીં, બધા બેસી ગયા છે આઈસ્ક્રીમ ખાવા. હંસામાં જય શ્રી કૃષ્ણ. ખાવામાં છે એટલે બોલાતું નથી. હા બ્રેન તો ઓગળો જાય એમ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાય. આપણે આવું છે. પણ અલગ છે. ગોટાળો લાવીને મસ્ત એનો આવે. બીજા દિવસની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં ને? મજામાં જ રહેવાનું. નંતરમાં સરસ મજાના નાઈદરને મસ્ત કમ્પ્લીટ થઈને દુકાને પણ ગયા હતા. દુકાન પણ સરસ મજાની તૈયાર કરી દીધી છે દુકાનને પણ. અને જાલુબેન અમારે આવી ગયા છે નખ રંગવાની શીશી લઈને. મને એમ કે પપ્પા આલજો મને નખ રંગી જાય એમ. સરસ મજાનો સવારનો વ્યૂ છે. વાગી ગયા છે 8:30. અને આપણે શર્ટ અધૂરો એક પડ્યો છે એ સીવવાનો છે, કમ્પ્લીટ કરવાનો છે. અને અહીંયા જો સનેડાની સિઝન છે ત્યારે શું કહેવાય, કારણ કે ખેતીનો સમય આવી ગયો છે નજીક થોડોક, એટલે સનેડાની સિઝન છે. અને એટલા માટે થોડું ઘણું ટ્રાફિક એ રહેશે સનેડાનું. અને એ લોકોએ જો સનેડા મસ્ત મજાના તૈયાર કરી દીધા છે. હા, અને અમારે ઘર છે ને રાજકોટ અને ભાવનગર હવે રોડ કાંઠે જ અમારું ઘર છે, મારી દુકાન અને ઘર બંને. એટલે તમે એ જોવાનું ભૂલતા નહીં.
કે મારા ઘરે અહીં નીકળો ને ત્યારે મારા ઘરે અવશ્ય પધારજો. વેલકમ બેક ટુ માય હાઉસ. હા, અમારા મોંઘાના મહેમાન એકવાર અવશ્ય બનજો, કારણ કે ઘણા ટાઈમથી સબસ્ક્રાઈબર સાથે મુલાકાત નથી થઈ. એટલે એનું કારણ છે કે 1 સેકન્ડ કોલ બોલ કોકના આવતા હોય, પણ ક્યારેક હું શૂટિંગમાં હોઉં, ક્યારેક અથવા બહાર ગામ ગયો હોય, કામમાં હોય સતત ને સતત, ક્યારેક કોક આવ્યું હોય ત્યારે હું હાજરમાં ન હોઉં. એવું બધું ઘણીવાર બની ગયું છે એટલા માટે. અને અત્યારમાં તો કેવલની કાકીની બધા ઘરે કામ કરે છે, મારા મમ્મીએ ગોદરું પાથરી દીધું છે, અને ત્યારબાદ મારે અત્યારમાં દુકાને કામ શરૂ કરી દેવાનું છે. અને કાલે પાછું આપણે હાહરિયામાં જવાનું છે, મારા હાહરિયામાં જવાનું છે, કારણ કે મારા સાસુમાં છે એ જાત્રા કરીને આવ્યા છે, એટલા માટે ત્યાં જવાનું છે કાલે એટલે રવિવાર થાય ને આજે છે શનિવાર, એટલા માટે. તો કાંઈ વાંધો નહીં, આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.